ગુણાસ્વામીની વાત, પ્રકરણ બીજું, વાત 145. સ્વામીએ વાત કરી, દ્રવ્ય ને આ દેહ બે ઉપર સર્વે વ્યવહાર છે. એ બેને ખોટું ખોટું કહીએ છીએ, એ ખોટું કેમ થાય? એમ કહીને વળી કહે છે તો એમ જ છે કે દ્રવ્ય ને આ દેહ બે ખોટા છે. ને વારંવાર એવા શબ્દ ને સાંભળવા તેણે કરીને અડધું તો ખોટું થઈ જાય, પછી એને ધક્કો ન લાગે. અને ખોટું કહીએ છીએ અને વળી વચમાં આ કામ આવે તે કરતા જઈએ છીએ, પણ ખોટું જ છે. જળ, અગ્નિ ને વાયુ એ સર્વેને હાથ પગ છે, પણ એ આપણને દેખાતા નથી. તે જળ તાણે છે, અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે, એમ મહારાજે કહ્યું. માન અપમાનમાં પોતાને અક્ષર માનવું. જે આપણાથી કોઈ મોટો નથી, માટે કોની પાસે માન અપમાન માનવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.